अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવશું તંદૂરી મટન। એના માટે આપણે મટનને બાફી લીધું છે અને આપણે એને ધુંગારી દઈએ। આવી રીતના કોલસા રાખી એનામાંથી તેલ રાખી અને ધુંગારી દેશું। જોઈ શકો છો આપણે ધુઆ દઈ દેશું। એક સાઈડમાં આપણે ટમેટાની પ્યુરી કરી લીધી છે અને અહીંયા આપણે બીજી એક પ્યુરી બનાવીએ છીએ। અહીંયા રાખશું આપણે બ્રિસ્તો ડુંગળીનો, અહીંયા રાખશું આપણે દહીં, એમાં રાખશું આપણે ધાણા મરચાં, તંદૂરી મસાલા, હૈદર અને મીઠું અને ચાટ મસાલો, ગરમ મસાલો। અહીંયા આપણે પ્યુરી કરી લઈશું। અહીંયા આપણે તેલ ગરમ કરવા રાખશું। અહીંયા રાખશું આપણે આદુ લસણની પેસ્ટ। જોઈ શકો છો આદુ લસણની પેસ્ટને બહુ વધારે થવા નથી દેવી, ફૂલ આંચમાં જ થોડી થોડી થાય એટલે એને અહીંયા રાખશું હવે ટમેટા પ્યુરી। અહીંયા તંદૂરી મટન કેને કેને પસંદ છે કમેન્ટ કરજો જરૂરથી। ટમેટાની પ્યુરી રાખી દીધી છે અને આપણે એને એકદમ ભૂંજાવવાની છે। જોઈ શકો છો તેલ આપણું ઉપર આવી ગયા લગીને આપણે ભૂંજી રાખી અને અહીંયા આપણે જે મિક્સર કર્યું હતું મસાલા અને ડુંગળી અને દહીંનું એ આમાં રાખી દેશું। જોઈ શકો છો બધું મિક્સ કરી અને પાછી એકદમ ભૂંજાવા દેશું। એકદમ ભૂંજાઈ ગયા, તેલ ઉપર આવી ગયું છે આપણે એટલે અહીંયા રાખી દઈશું આપણે જારના અંદરમાં પાણી રાખીને થોડુંક મિક્સ કરી દઈશું। અહીંયા જોઈએ આપણે કોલસાનો ધુઆ દઈ દીધો છે, કોલસા કાઢી લઈએ બહાર ને આપણે અહીંયા મસાલો એકદમ ભૂંજાઈ ગયો છે, જોઈ શકો છો। એટલે અહીંયા રાખી દઈશું આપણે આ મટન। બધું મટનને આપણે હળદર, મીઠું અને આદુ લસણ અને નાની એક ડુંગળી રાખી અને બાફી લીધું હતું। જોઈ શકો છો આપણે બધું મિક્સ કરી લઈએ। તંદૂરી ચિકન તો ખાધા હશે, પછી તંદૂરી મટન પણ બનાવજો જરૂરથી, બહુ મસ્ત મજા આવશે રોટી સાથે ખાવાની। અને બધું મિક્સ કરી અહીંયા આપણે મટનમાંથી થોડુંક પાણી કાઢી લીધું હતું, એ પાણી અહીંયા એડ કરી અને થોડીક વાર આને થવા દઈશું ઢાંકીને। આપણે ઢાંકીને 10 મિનિટ થવા દીધીને અહીંયા રાખશું આપણે ક્રીમ, ફ્રેશ ક્રીમ રાખી દઈશું અમૂલની અને મિક્સ કરી લેશું। જોઈ શકો ઉપરથી પાછી આપણે ક્રીમ રાખી છે ને હવે આપણે આને સર્વ કરી લઈએ। તૈયાર છે આપણું તંદૂરી મટન મસ્ત મજાનું, બકરી સ્પેશિયલ। જરૂરથી બનાવજો। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। રોટી સાથે, નાન સાથે જરૂરથી ખાજો બનાવીને, બહુ મસ્ત બન્યું છે। દુઆમાં યાદ, ખુદા હાફિઝ।